ઉપલેટામાં રોડ રસ્તાઓ અને સફાઈ કામને લઈને ભારે વિરોધ કરવામાં આવ્યો છે। સ્થાનિકોએ નગરપાલિકાને ભાજપ હાય હાયના નારા લગાવ્યા છે। વોર્ડ નંબર 8માં ઘણા વર્ષોથી રોડની સમસ્યાઓ છે। રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। રબારીવાસથી ગાધા તેમજ ઈસરા જવાનો રોડ બિસ્માલ હાલતમાં જોવા મળ્યો છે। અનેક જગ્યાએ ગટરના ખુલ્લા ઢાંકણા અને ગંદકીના કારણે રોષ જોવા મળ્યો છે। ગંદકીને લઈને રોગચાળો ફેલાવાની ભીતિ સ્થાનિકોને લાગી રહી છે। સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોએ હલ્લાબોલ કર્યો હતો। ઇદ્રીસભાઈ, શું સમસ્યા છે તમારે? ભાઈ આ ભૂગદો પડી ગયેલ છે કેટલા ટાઈમથી, અહીંયા વર્ષ દોઢ વર્ષ થઈ ગયું। સુધરાઈમાં અને મામલતદારમાં મેં અરજી કરેલ છે, પણ કોઈ હજી કંઈ કરેલ નથી। આમાં કોઈ જીવજંતુ રોજ રાતે સરપ અને જનાવર પડી જાય, અમારા છોકરા પડી જાય, અથવા બીજી પર કોઈ દુર્ઘટના થાય તો એની જિમ્મેદારી કોની? અમે કેટલી વાર કરેલ છે આમાં બધું, સમજી ગયા? તો હવે કેટલા ટાઈમ થયા છે? આ દોઢ વર્ષથી છે। કોઈ રિપેર કરવા આવ્યું નથી? કોઈ રિપેર કરવા આવ્યું નથી। અમે સુધરાઈ સભ્ય આજાભાઈને રજૂઆત કરી, આજાભાઈએ અમને મદદ કરી। આ ભૂગદો કેટલા દોઢ વર્ષથી 2 વર્ષથી પડી ગયો છે ને કોઈ જવાબ દેતું નથી। અને અમે કેટલા વાર ગયા છે ઓફિસે, તો રાજાભાઈને કીધું તો આવ્યા, રાજાભાઈને કીધું તો આવ્યા છે। અને જેમ બને એમ વહેલા હાર કરી છે। હવે અમારા છોકરા નાના નાના અહીંયા બીવે છે, અમે બીક લાગે છે રોજ। હું રાજાભાઈ ભારાઈ બોલું। આ રોડ છે એના માટે હું એને 10 વર્ષની વારંવાર ફરિયાદ કરી તો વારવા નથી આવતા। ઉપલેટા નગરપાલિકાના માણસો એમ કહે છે કે આ રોડ કાયદેસર ઓલો નથી, મેઇન રોડ નથી। તો મેઇન રોડ નથી તો શું છે? મેઇન રોડ ન હોય તો અહીંથી અમે દિવાલ મારી દઈ। એ એમ કહે છે કે મેઇન રોડ નથી, આ ઈસરાવાળો રોડ છે મેઇન રોડ, વારવાવાળાને નથી મોકલતા સફાઈ કામદારો। તો અમારે શું કરવાનું? 8 મહિનાથી ખોદેલો પડ્યો છે, ગયા ચોમાસાનો 10 મહિના થઈ ગયા। બીજા મહિનામાં વારી સાફ કરીને ગયા, પાછું કોઈ આવતું નથી। કે જેટલો ભ્રષ્ટાચાર થાય એટલો કરવાનો, અને કોઈ જવાબ દેતું નથી। અને મનસુખભાઈ માંડલિયા એમ કહે છે કે આપને વિકાસના મત